વિડીયોની શરૂઆત કરતા પહેલા રાજકોટની અંદર આજે ગેમ દુર્ઘટના બની એમાં જે નિર્દોષ લોકો જે મૃત્યુ પામ્યા એમના આત્માને ભગવાન એ શાંતિ અર્પે. આજની આ મારી વાત કંઈક આ રાજકોટમાં જે દુર્ઘટના ઘટી એના સંદર્ભમાં છે. ઘણા વ્યક્તિઓ એ સમાચાર માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને એવું કહેતા સાંભળીએ છીએ કે ભાઈ હવે સરકાર શું એક્શન લેશે. તો આના અનુસંધાનમાં મારે તમને વાત કરવી છે. એક સજ્જન વ્યક્તિ એ પેપર વાંચતા હતા અને પેપરની અંદર તે આ રાજકોટની દુર્ઘટના એ વર્ણવેલી. ત્યારે બાજુમાં એક યુવક આવ્યો અને તેણે આ કાકાને કીધું કે કાકા, આ જે દુર્ઘટના ઘટી છે એની અંદર સરકાર શું એક્શન લેશે. ત્યારે જે સજ્જન વ્યક્તિ હતા ને એણે કીધું કે બેટા, સરકાર શું એક્શન લેશે ને એને હું તને એક વાર્તા સંભળાવું, એના ઉપરથી તું સમજી જજે કે સરકાર શું એક્શન લેશે. એક ગામ હતું અને ગામમાં એક વ્યક્તિ એ ઊભો હતો. પછી એક બીજો વ્યક્તિ એ ત્યાંથી પસાર થયો. તેને કોઈ ગામ તરફ જવું હતું પણ એને રસ્તો નહોતો ખબર કે ક્યાં મારે જવું. એટલે આ જે વ્યક્તિ ઊભો હતો ને એને પૂછ્યું કે ભાઈ મારે આ ગામ તરફ જવું છે, મને તું રસ્તો બતાવ. એટલે આ વ્યક્તિ મૌન ઉભો રહ્યો. બીજી વાર પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મારે આ ગામ બાજુ જવું છે, તું મને રસ્તો બતાવ. ત્યારે જ્યારે ઉભેલો વ્યક્તિ હતો એ કંઈ બોલ્યો જ નહીં. એટલે પછી આ વ્યક્તિ છે ને કંટાળીને ત્યાંથી જતો રહ્યો. પછી ત્યાં બીજો વ્યક્તિ આવ્યો, એને પણ કોઈ ગામ તરફ જવું હતું. એટલે ઉભેલા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ મારે આ ગામ તરફ જવું છે, તો મને રસ્તો બતાવ. આ વ્યક્તિ કંઈ જ બોલ્યો નહીં. બીજી વાર પૂછ્યું તો પણ કંઈ બોલ્યો નહીં. ત્રીજી વાર પૂછ્યું તો પણ આ વ્યક્તિ એ કંઈ બોલ્યો નહીં. એટલે આજે જેને ગામ તરફ જવું હતું એ કંટાળીને જતો રહ્યો. ત્રીજો વ્યક્તિ આવ્યો, એણે પણ આ ઉભેલા વ્યક્તિને કહ્યું કે ભાઈ મારે આ ગામ તરફ જવું છે, તો મને રસ્તો બતાવ. આણે કંઈ રસ્તો બતાવ્યો નહીં. આણે 4-5 વાર પૂછ્યું કે ભાઈ તું મને રસ્તો બતાવ, મારા ગામ તરફ જવું છે. આ ઉભેલા વ્યક્તિ કંઈ જવાબ ન આપ્યો. એટલે કંટાળીને આ ત્રીજો વ્યક્તિ પણ જતો રહ્યો. થોડી વાર થઈ એટલે અચાનક આ જે 3 વ્યક્તિઓ જે ગામ તરફ જઈ રહ્યા હતા ને એ અચાનક ભેગા થઈ ગયા અને ઉભેલા વ્યક્તિને જોઈ અને અંદરો અંદર વાત કરવા માંડ્યા. કેવો નફટ માણસ છે, કેવો નાલાયક માણસ છે. આપણે એને કેટલી વાર પૂછ્યું કે ભાઈ મારે આ ગામ તરફ જવું છે, એને આપણને એક જવાબ આપ્યો નહીં. આવી અંદર ચર્ચા કરતા હતા. એમાંથી બાજુમાંથી કોઈ વ્યક્તિ પસાર થયા અને આ 3 લોકોને ચર્ચા કરતા જોઈને પૂછ્યું કે ભાઈ શું વાત કરો છો. તો કે અમે આ છે ને ઉભેલા વ્યક્તિને જોઈને વાત કરીએ છીએ કે અમે કેટલી વાર પૂછ્યું કે ભાઈ અમારે આ ગામ તરફ જવું છે, અમને તું રસ્તો બતાવ. તો એમના ઊભો જ છે, અમને રસ્તો બતાવતો જ નથી. ત્યારે જે બાજુમાં જે વ્યક્તિ આવ્યો હતો ને એણે કહ્યું કે તમે એને ગમે એટલા પ્રશ્નો પૂછશો ને એ તમને જવાબ નહીં આપે. તો આ લોકોએ કેમ અમને જવાબ નહીં આપે? ત્યારે વ્યક્તિએ કહ્યું કે જે ઉભેલો વ્યક્તિ છે ને એ બહેરો છે, મૂંગો છે ને આંધળો છે. શું સાહેબ? બહેરો છે, મૂંગો છે ને આંધળો છે. એટલે તમે એને ગમે એટલું કહેશો ને એ તમને જવાબ એ નહીં આપે. અને આ વાત પૂર્ણ કરીને આ સજ્જન વ્યક્તિએ આ યુવકને કહ્યું કે હવે સરકાર શું એક્શન લેશે ને એ હવે તારે જોવાનું. આ મારી વાત ઉપરથી એ તને સમજાઈ ગયું હોય તો ઠીક છે. આ જે બધી ઘટનાઓ ઘટે છે ને સાહેબ, 2018થી માંડીને 2024 સુધી આ થોડી ઘટનાઓ મેં સાહેબ છે ને અહીંયા વર્ણન કર્યું છે. એમાં વ્યક્તિ જેવું જ છે. આપણે પ્રશ્નો પૂછીએ છીએ, જવાબ કંઈ મળતો નથી. પણ સાહેબ હવે એવું લાગે છે કે હવે આપણે જ આપણી જવાબદારી છે ને એ સ્વીકારવી પડશે. ક્યાં સુધી તમે આ ઉભેલા વ્યક્તિની જેમ એને પ્રશ્ન પૂછા રાખશો? કારણ કે તેની સામેથી જવાબ તો કંઈ મળવાનો જ નથી. હવે આપણે જાગૃત થવું પડશે. આપણે ઘરની બહાર પગ મૂકીએ ને ત્યારથી જ હવે આપણી જવાબદારી આપણે ચાલુ કરી દેવી પડશે. આપણું બાળક એ ક્લાસીસમાં જાય છે, સેફટીના સાધનો છે કે નહીં હવે આપણે તપાસ કરવા પડશે. આપણું બાળક અભ્યાસ કરવા જાય છે, જે ગાડીની અંદર તે જાય છે એમાં કેટલા બાળકોને બેસાડવામાં આવે છે એ હવે આપણે તપાસ કરવો પડશે. શહેરની અંદર કેટલા સ્મોકિંગ ઝોન ચાલે છે, ત્યાં બાળક એ સીધી રીતના એ ડાયરેક્ટ નથી મળતું,
એ ધીમે ધીમે મરે છે. એવા કેટલા સ્મોકિંગ ઝોન ચાલે છે. તો એ જગ્યાએ આપણું બાળક ના પહોંચે ને એની તકેદારી આપણે રાખવી પડશે. રસ્તા ઉપર કેટલી ખાણીપીણીની લારીઓ, દુકાનો બહુ વધી ગયું છે. સ્વાસ્થ્યને નુકસાનકારક છે, બધાને ખબર છે. પણ એની જવાબદારી આપણે રાખવી પડશે કે આપણું બાળક ત્યાં સુધી ના પહોંચે. અને આવું તો સાહેબ કેટલું બધું છે. એ બધી જગ્યાએ સાહેબ હવે જવાબદારી એ આપણે જ નિભાવવી પડશે. ક્યાં સુધી તમે આ મૌન વ્યક્તિને પ્રશ્ન પૂછ્યા રાખશો? હવે આપણે જ ધ્યાન રાખવું પડશે. અને જો આપણે ધ્યાન નહીં રાખીએ ને હવે તો ખાલી વરસ બદલાશે અને એની સામે દુર્ઘટના બદલાશે અને લખવાનો વારો આપણે જ આવશે. ઓમ શાંતિ. પણ હવે આવું આપણે નથી થવા દેવું અને એની માટે હવે આપણે જવાબદાર એ બનવું પડશે. હવે એ જવાબદારી હવે આપણે કેવી રીતના નિભાવવી છે ને હવે આપણે નક્કી કરવાનું. મારા વિડીયો વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. નમસ્કાર.